દરેક ના પાછળ એક હા છુપાયેલી હોય છે. તો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, રાધે રાધે. ભગવાન કરે આપ સૌ મજામાં હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. ભગવાન આપ સૌને હંમેશા ખુશ રાખે એવી જ મારી આશા છે. અને આજે હું એક સરસ મજાનો વિડીયો લઈને આવી છું કે કોઈની ના ને આપણી હા બનવા પર મજબૂર ક્યારેય ન થવા દેશો. આજનો આ વિડીયો એ જ ટૉપિક પર હું બનાવવા જઈ રહી છું. શું તમને ક્યારેય કોઈએ એવું કીધું છે કે તમે આ કાર્ય નહીં કરી શકો, કે તમારાથી આ કામ થાય જ નહીં, કે તમે આ કામ કરી જ નહીં શકો? જો તમને કોઈએ પણ એવું કીધું હોય અને એ બધું સાંભળીને તમે તમારા કાર્યોને મૂકી દીધા હોય, તમે જે કામ કરવા જતા હોય એ કામમાં પાછળ હટી ગયા હોય અને એવું વિચારતા હોય કે આ વ્યક્તિએ આવું કીધું તો જરૂરથી મારામાં કંઈ ખામી હશે, હું નહીં કરી શકતી હોઉં એટલે મને આવું કીધું, તો એવું વિચારતા હોય તો આજનો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો. કારણ કે ખાસ આ વિડીયો હું એ લોકો માટે લાવી છું જે બીજાની ના સાંભળીને પોતાની હા કરવા પર મજબૂર થઈ જાય છે અને પોતાના કાર્યોને અટકાવી દે છે. એના કારણે એ પોતાની સફળતા પ્રાપ્ત નથી કરી શકતા, પોતાના શોખ પૂરા નથી કરી શકતા અને એમના શોખ, સપના અધૂરા રહી જાય છે. હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. એક મીનાબેન કરીને એક બેન હતા. એટલીસ્ટ 35 થી 40 વર્ષની ઉંમર હશે એમની અને એમનું નામ મીનાબેન હતું. ઘર પરિવાર બધું જ સારી રીતે સંભાળતા હતા. ઘરના કામની જવાબદારી, છોકરાઓની જવાબદારી, પતિની જવાબદારી, સાસુ સસરાની સેવા બધું જ સારી રીતે કરતા હતા. તે છતાં એક દિવસ તેમને વિચાર આવ્યો કે કેમ હું સોશિયલ મીડિયા પર મારી એક ચેનલ બનાવું, યુટ્યુબ પર મારી એક ચેનલ ક્રિએટ કરું જેનાથી હું મારા વિડીયો બનાવી શકું. મને જે ગમે છે એ પ્રકારના હું વિડીયો બનાવું, મોટિવેશનલ વિડીયો બનાવું અથવા તો કુકિંગ વિડીયો બનાવું. એટલીસ્ટ મને જે કરવાનું ગમે છે, જે કામ કરવાનું ગમે છે એ વિશે હું મારી એક યુટ્યુબ ચેનલ બનાવીને એના પર વિડીયો મારા બનાવતી રહું અને લોકો સાથે શેર કરું. ત્યારે આ વાત એમને એમના પાડોશી સાથે કે રિલેટિવ્સ સાથે શેર કરી, સગાવાલા સાથે, કે હું મારી એક યુટ્યુબ ચેનલ બનાવવા જઈ રહી છું. તો જો તમે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયો જોજો. ત્યારે એ લોકો મીનાબેનના રિલેટિવ્સે તેમને કહ્યું કે તું આ ઉંમરે તારી યુટ્યુબ ચેનલ બનાવવા જઈ રહી છે, તને લાગે છે કે તારા વિડીયો કોઈ જોશે, કે તને સફળતા મળશે, કે તું આ કામ કરી શકીશ, તારી ચેનલનો ગ્રો કરી શકીશ, કે તારી ચેનલ વધારે લાંબી ચાલી શકશે? શું તને એવું લાગે છે? તો આ સાંભળીને મીનાબેને શું કર્યું તમે બતાવી શકશો? શું મીનાબેન એ બધાની વાત સાંભળીને એમના સપના બાજુ પર મૂકી દીધા, કે એમનું જે કામ એમને હાથમાં લેવા માગતા હતા એ કામ એમને પડતું મૂકી દીધું, અથવા તો એમને યુટ્યુબ ચેનલ બનાવવાનું સપનું જ મૂકી દીધું? તમને શું લાગે છે? મીનાબેને કોઈની વાત સાંભળી નહીં, પણ એમને બધાની વાતને ના સાંભળી કરીને પોતાની યુટ્યુબ ચેનલની શરૂઆત કરી. કોઈની વાતમાં એ આવ્યા નહીં. પોતાના જ સપનાઓને આગળ રાખીને પોતાના જ શોખને પૂરા કર્યા, પોતાના સપનાઓને જીવંત કર્યા અને એમને પોતાની એક યુટ્યુબ ચેનલ બનાવી, જેથી અત્યારે એમની એ ચેનલ ખૂબ જ ગ્રો કરી ગઈ છે અને એ આગળ વધી ગયા છે. એમના વિડીયો હજારો સુધી પહોંચી ચૂક્યા છે. જોવે છે બધા વિડીયોને, કમેન્ટ આપે છે, લાઈક કરે છે, શેર કરે છે. અને શરૂઆતમાં એમને ખૂબ જ મુશ્કેલી પડી, કારણ કે આપણે ક્યારે પણ કોઈ જો નવું કામ શરૂ કરીએ તો આપણને ખૂબ મુશ્કેલી પડે છે. આપણને ઘણીવાર એમ થઈ જાય છે કે મારાથી થાય જ નહીં, મારાથી ઘણી બધી ભૂલો થાય છે, હું નહીં કરી શકું. આપણે એવું અનુભવીએ છીએ અને આપણે ડિમોટિવેટ થઈ જઈએ છીએ. પણ જો મીનાબેને આવું કર્યું હોત તો અત્યારે એમની ચેનલ ગ્રો ના કરી શકી હોત, એ આગળ ના વધી શક્યા હોત. કારણ કે એમનાથી પણ શરૂઆતમાં યુટ્યુબ ચેનલ જ્યારે એમને બનાવી તો એમનાથી પણ ઘણી બધી ભૂલો થઈ. ઘણા બધા વિડીયોમાં એમને ભૂલો થઈ ચૂકી હતી. તો એ ભૂલોને એમને સુધારી, સમય જતાં જતાં એ વિડીયો બનાવવામાં એક્ટિવ થયા, બોલવામાં એક્ટિવ થયા અને
એમના કામમાં પણ આગળ વધ્યા અને એમની ચેનલ ગ્રો કરી ગઈ. અને જ્યારે એમની ચેનલ ગ્રો કરી ગઈ ત્યારે એમના રિલેટિવ્સ એમને સફળતાની આશીર્વાદ આપવા આવ્યા કે નહીં, તમે સારું કામ કર્યું, તમારે તો યુટ્યુબ ચેનલ બનાવવી જ જોઈતી હતી, તમે જ આ કામ કરી શકો. તો મિત્રો, રિલેટિવ્સ આ પ્રકારના હોય છે કે જ્યારે તમે કંઈક નવું કરવા જઈ રહ્યા હોય છે ત્યારે તમને એમ કહે છે કે આ બધું કરવાની શું જરૂર છે, આ ઉંમરે આ કરવાનું શું સૂઝ્યું, અથવા તો તારાથી આ નહીં થઈ શકે કે તું નહીં કરી શકે. વોટેવર, ગમે તે રીતે રિલેટિવ્સ આપણને પાછા ખેંચે છે અને આપણને ડિમોટિવેટ કરે છે. તો હંમેશા આપણે કયું કાર્ય કરવું છે, આપણને કયા કામમાં રુચિ છે, આપણને શું કામ કરવું ગમે છે, આપણને યુટ્યુબ પર વિડીયો બનાવવા ગમે છે, તો આપણે એ કાર્ય કરવું જોઈએ. ના કે આપણા રિલેટિવ્સ કે સગાવાલા કે સમાજના લોકો આપણને ના કહીને પાછા ખેંચે છે એમની વાતમાં આવવું જોઈએ. તો મારી આ વાત ખાસ ધ્યાન રાખજો કે જો તમે પણ કંઈક કરવા જઈ રહ્યા હોય અને તમને લોકો પાછા ખેંચતા હોય કે તારાથી આ કામ નહીં થઈ શકે, તું નહીં કરી શકે, તો એમની વાત સાંભળીને ડિમોટિવેટ ના થશો. તમારું મન, તમારું દિલ શું કહે છે એની વાત ધ્યાનમાં લો, એ વાત સાંભળો અને એનાથી તમારા સપનાઓને પૂરા કરો, તમારા શોખ પૂર્ણ કરો. અને તમારા જૂના જે શોખ હોય, જે અમુક મહિલાઓ હોય છે જેના લગ્ન પછી બધા શોખ અધૂરા રહી જાય છે કારણ કે પરિવારની જવાબદારી આવી જાય છે, સાસુ સસરાની, સાસરેની, બધાની જવાબદારી સાથે અમુક મર્યાદા નિશ્ચિત થયેલી હોય છે કે અમુક લેડીઝે સોશિયલ મીડિયા પર એક્ટિવ ના રહેવું જોઈએ. એ રીતે અમુક મર્યાદામાં બધા ફેમિલી ચાલતા હોય છે. તો એ મર્યાદામાં રહીને ઘણી બધી મહિલાઓ છે જે પોતાના શોખ, પોતાના સપના પૂરા નથી કરી શકતી, એમના સપના અને શોખ અધૂરા રહી જાય છે. તો મહેરબાની કરીને બધાની વસ્તુને ધ્યાનમાં રાખો, પણ એ લોકોને એ રીતે કન્વિન્સ કરો જેથી તમારું કાર્ય પણ આગળ વધે, તમારા સપના અને શોખ પણ પૂરા થાય અને તમારી એક નવી પહેચાન બનાવી શકો અને તમારી એક અલગ ઓળખ કરી શકો. તો મારો આજનો આ વિડીયો ખાસ એ મહિલાઓ માટે હતો, એ વ્યક્તિઓ માટે હતો કે જે અમુક લોકોની નાથી ડિમોટિવેટ થઈને એમના સપના અધૂરા મૂકી દે છે, એમના સપના પૂરા નથી કરી શકતા અને આગળ નથી વધી શકતા. તો આપણી સફળતા આપણા હાથમાં છે, ના કે બીજાના હાથમાં. આપણે શું કરવું છે એ આપણે જ ડિસાઈડ કરવાનું છે. બીજાને એ ડિસાઈડ કરવાનું આપણે નથી સોંપવાનું. કારણ કે જો આપણું જીવન, આપણા સપના બીજા જ ડિસાઈડ કરતા હોય તો આપણું જીવન શું કામનું? ભગવાને આપણને દુનિયામાં મોકલ્યા છે તો એક અલગ રીતે બનાવીને જ મોકલ્યા છે. આપણને એક અલગ ઓળખાણ આપી છે, એક અલગ હુનર આપ્યું છે, એક અલગ પહેચાન આપી છે. આપણામાં જે હુનર છે એ આપણે ઊભું કરવાનું છે, એનાથી આપણે આગળ વધવાનું છે. લોકોનું શું છે? લોકો તો તમે સારું કરશો તો સારું બોલશો, તમે ખરાબ કરશો તો ખરાબ બોલશો. અને જો તમે સારું કરી જશો તો એમ કહેશે કે મને તો વિશ્વાસ જ હતો કે આ વ્યક્તિ કે આ બેન જીવનમાં જરૂર આગળ વધશે, એ જરૂર એમની યુટ્યુબ ચેનલ બનાવવા જઈ રહ્યા છે, તેમાં આગળ વધશે, એમના વિડીયો ગ્રો કરશે, ચેનલ આગળ વધશે, વગેરે વગેરે. તો આ રીતે સમાજમાં બે પ્રકારના લોકો હોય છે. એક આપણને ડિમોટિવેટ કરે છે અને એક એ પ્રકારના લોકો હોય છે જે આપણને આપણા કાર્યમાં આગળ વધવામાં મોટિવેટ કરે છે, આપણને સપોર્ટ કરે છે, સલાહ આપે છે. તો તમે એ લોકોની સલાહ લો, એ લોકોની વાત ધ્યાનમાં રાખો જે તમને સપોર્ટ કરે છે, મોટિવેટ કરે છે, ના કે એ લોકોની વાત ધ્યાનમાં લેશો કે જે તમને ડિમોટિવેટ કરે છે. તો આજથી પોતાની જાતને એક વચન આપો કે હું ક્યારેય મારા સપનાઓને, શોખને બીજાની ના સાંભળીને હામાં કન્વર્ટ નહીં કરું, હામાં નહીં બદલું. મારા સપના અને શોખ જે હશે એ જરૂરથી પૂર્ણ કરીશ અને એમાં આગળ વધીશ અને મારા સપના જરૂરથી પૂરા કરીશ. તો ફ્રેન્ડ્સ, મિત્રો, સખીઓ, આજનો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટમાં લખજો કે મારા સપના મારા જ છે, ના કે બીજાની ના પર હું મારું ભવિષ્ય નક્કી નહીં કરું. મારું ભવિષ્ય હું મારી જાતે જ ડિસાઈડ કરીશ અને એ જ રીતે હું નાના વિષયોથી મોટિવેશન વિડીયો બનાવતી આવીશું. તો મારા વિડીયોને લાઈક કરજો,
કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોમાં એન્ડ સુધી તમે બન્યા રહ્યા, અંત સુધી તમે મારો વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું એક નવા વિષય સાથે, નવા ટોપિક સાથે, નવા મોટિવેશનલ વિડીયો સાથે. ત્યાં સુધી